વોટ્સ અપ, કેમ છો? મજામાં? એકદમ. હેપી ન્યુ યર. કેટલી વાર લા? પણ આ મહિનો તો પહેલો જ છે ને હજી, બરાબર. એટલા માટે હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. ભાઈ મજા છે. અને Yes. પેલી વાત તો ના, અમે આ શૂટિંગ માટે આવતા હોય ને અહીંયા હા, તો એટલું બધું આમ પેલા કાન હવા હોય ને તેવું એવું મળી રહે છે. કેવા હોય? હવા સરવા સરવા કહેવાય પેલું ને કામ હા. સરવા રાખ્યું નથી કહેતા બધા એવું તેવું મળી રહે છે. હમણાં રસ્તામાં આવતો હતો હા. તો સોસાયટીમાં હમ હસબન્ડ વાઈફ બાંધ્યા કકરાટ. બધે આવું છે. પેલો કે રાતથી કેમ નથી? રાંધતી કેમ નથી? હા હા. યાર, ભૂખ તો લાગે ને માણસને. પેલી અંદરથી જવાબ આપે પણ હું પહેલેથી શીખી જ નથી, મને નથી આવડતું, હું પહેલેથી શીખી નથી. તો આ વધારે ચીડાયો તો કે ડોગી સ્ટાઇલ મિસ્ટરી લો જોબ આ બધું કોણે શીખવાડ્યું? તો પછી કોણે એટલું બધું હસવું આવી ગયું ને. લોજિક છે. હા છે બરાબર. બરાબર. ક્યાં રાંધવું ને ક્યાં. પણ પેલો કેવો ચીડાયો છે કે બધું ફર્સ્ટ ટાઈમ તો એટલે આમ કેવી શીખી ગઈ એ હા, બધું? 100%. તો જમવાનું ના શીખાય? સ્કૂલના ટાઈમથી જોડે જોડે આ બધું પણ જોવાનું ચાલુ કરી દેવું જોઈએ. રાંધવાનું મને ખરેખર ફાડ પડી હે. રાંધવાનું. ઓકે, સો આ કયો એપિસોડ છે? 164. યો पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षिल यो काका नी गाळो खाधो વેલકમ બેક. યસ, એપિસોડ નંબર 164 પેરી વાતો રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ અને રેડિયો સિટી યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકો છો. રેડિયો સિટી ઇન્ડિયા. બધું છેલ્લે બોલવાનું, મને બોલ્યો. ભૂલી જવાય. ઓકે, ભાઈ પ્રોડ્યુસર બોલે. એ નો પર્સનલ ટોક્સ. ઓકે, સો હેપી ન્યુ યર. અલા થઈ ગયું લા તને. હા, કેમ સોરી. હા, એટલે કઈ સૂજ્યું નહીં એટલે. હા. પણ લગનો બહુ બધા છે પાછા, ચાલુ થઈ ગયા ઉત્તરાયણ પછી. હા, લગનો જ લગનો. વર વધુ બધા કોપર કલરના લાગે છે. એટલે તહેવાર તો છૂટે જ નહીં ને. ફોટો પડાવવાનું ધાબે, જેના લગન હોય એ ધાબે જાય તો કલર ચેન્જ થઈ જાય ને. હા, એ બધા. સ્કિન ટોન. કોઈ પણ સ્ક્રીન સેવર નહીં, પેલું શું હોય, સ્ક્રીન સનસ્ક્રીન લગાવ આજે બધા લોચામાં. સનસ્ક્રીન કામ નથી કરતું હતું સ્ક્રીન ઉત્તરાયણમાં. સેવા ભાગ કોમ્પ્યુટરમાં આવતું હતું. હા, સોરી. ખરેખર આને પણ બહુ બધા લગનો છે. હમણાં જ મારી આને માથે બાજુવાળાની ચડ્યું જવી દે. મારી બાજુવાળાના લગ્નની એનિવર્સરી હમણાં 18મી જાન્યુઆરીએ પૂરી થઈ અને અત્યારે તો ઘરે એને 2 બાબા છે. કેટલું ફાસ્ટ છે આ જગત. બરાબર, વર્ષમાં 2 બાબા કઈ થઈ ગયા? ટ્વિન આવે ને યાર. હા, એ બરાબર, એ ખરું. પણ એને સગાઈ અને લગ્નની વચ્ચે 1.5 વર્ષનો ડિફરન્સ હતો. એટલે લગન કરવા પડે એવું કહેવાય. એ જે હોય એ પણ ખુશ છે અત્યારે. હમ દો હમારે દો થઈ ગયા પહેલા જ વર્ષે. જેન્સી ફટાફટ પરણે છે લા. બહુ લા, આપણને તો એવું લાગતું હતું કે લોકોને પરણવું નથી. કાં તો પરણવું નથી ને કાં તો ફટાફટ પરણવું છે. હા, ફટાફટ પરણે છે. હમણાં એક બાએ બહારથી બૂમ પાડી. અમારે તો સોસાયટી ખબર છે ને, હા, તમારા સુધારે બધું સંભળાય. આજુબાજુમાં બધા બધું. જોઈન્ટ રહે છે ને, પોળ જેવું છે. પૂર જેવું છે. હમ ચલો કે બેટા હવે 2 ના 3 થાવ. કે જ. તો પેલી વાઈફ અંદરથી વહુ એવું બોલી કે હું તો કહું છું 2 ના 3 પણ આ થ્રીસમમાં ના પાડે છે. હે એવું સમજી. એટલે એને ખબર ના પડે કે 2 ના 3 થવું એટલે પણ શું? એ જ કહું છે, લેંગ્વેજ શીખવાડો. હજુ આ લોકોને શીખવાડો તો ખરા. આ લોકો જુદું સમજાય છે. બા છે અત્યારે? બા હવે ખબર નહીં એટેક હા, આવ્યો છે. સાંભળીને તો પછી તો બા સાથે થ્રીસમ તું ના, એટલે બા આવું સાંભળીને ડઘાઈ ના ગયા હોય. ક્યાં તમે એલા તો ક્યાંથી આજે ક્યાં કેમ કે લાવ- તું સતત પહેલેથી વિફર્યો મેં છે. એવું વિચાર્યું જ નતું. મેં એવું કીધું હતું કે બાને ધ્રાસકો નથી લાગ્યો ને એમ. હું ખબર પણ આ શીખવાડો આ લેંગ્વેજ. એમ ખરેખર લોકોને આમ 2 ના 3 થવા આવું સમાનાર્થી ખબર ગુજરાતીમાં પડતા હતા. 2 ના 3 થવા એટલે સમજાવો તો કે 2 ફેમિલી એક બાળક ઈચ્છે તો 3 થાય એવી રીતે. આ તો અલગ રીતે બધા કહે છે. હશે, આ ચલો તો મહેશ ટ્યુટોરિયલ્સ ચાલે છે. ચાલુ શું કરીએ સમજાવે? ચાલુ કરીએ આપણે. હા જક્ષયભાઈનો સવાલ છે. ભાઈ જક્ષય જાણે અક્ષયનું જક્ષય કરી નાખ્યું. હોય છે. જક્ષય છે અમારે ત્યાં અમદાવાદમાં એક બિલ્ડરનું નામ જક્ષય છે. અચ્છા, હા, હું બધું કેમ બોલી જાય છે લા? ઓકે. જક્ષયભાઈ આ બીજા છે. જક્ષયભાઈનો હા. સવાલ છે કે મારે કે લગન હર્ષિલ હું હવે 28 નો થયો અને કે મારા ઘરથી ખાસા ટાઈમથી જોતા હતા આપણે કોઈ બહાર કોઈ હતું નહીં એવું પ્રેમ સંબંધ. તો જોતા કે અમારે નાતમાં નોંધાયેલું હતું કે અમારે નાતની જ એક છોકરી મસ્ત MBA ઇન ફાઇનાન્સ કરેલું, એકની એક છોકરી મમ્મી ને પપ્પા બંને એક ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટમાં જોબ કરે છે. ચાલો. સુખી ફેમિલી, 4 BHK નો ફ્લેટ છે, બધું જ સારું છે. છોકરી મને બી ગમી, છોકરીને પણ નસીબ મારે કે હું ગમી ગયો. આ પ્રોબ્લેમ હું જે લખને પાન એ કે કાકા છોકરી બેંકમાં જોબ કરે તો મારા 2-3 ભાઈબંધો એવું કીધું કે બેંક વાળી છોકરીઓ જોતી સાચવવું કે કેમ એ લોકો પાસે ટાઈમ હોય નહીં, ડેડલાઇનમાં જ કામ કરે ઓલવેઝ.
અને સવારે 10 વાગે ઘરની બહાર નીકળી જ જાય અને સાંજે આવીને પાછું ઘરનું કામ પતાવવાનું ને વહેલા ઊંઘી જવાનું, તો કે આને તને રોમેન્સ માટે ટાઈમ નહીં મળે, કે આવું કર્યું ભાઈબંધોએ? ના એવું ના હોય. કે બેંક વાળા જોડે રોમેન્સ કેવી રીતે કરવું? એમના મગજમાં ઓલવેઝ કામ જ સવાર રહેતું હોય. પણ હવે એ તો જોબ પ્રેશર હોય એટલે સમજ્યા, પણ એટલે હાવ એવું ના હોય કે પછી રોમેન્સનો ટાઈમ ના મળે. પણ તારે બેંક સ્ટાઇલમાં રોમેન્સ કરવાનું. ડોગી સ્ટાઇલ સાંભળ્યું? બેંક સ્ટાઇલ શું બેંક હોય? સ્ટાઇલ. હા, એટલે બેંક સ્ટાઇલ શું હોય એમ? બેંક સ્ટાઇલ એટલે બેંક સ્ટાઇલમાં રોમેન્સ કેવી રીતે થાય? તારે અહીંયા છે ને 4 નંબરની ટી શર્ટ પહેરીને જવાનું. કેમ 4 નંબરની ટી-શર્ટ કેમ? બેંક વાળાને એ ટેવ હોય. 4 નંબરની ટી-શર્ટ પહેરીને? ના તો કઈ પણ હોય ને એવું કે 4 નંબર કાઉન્ટર પર કહેજો ને. બહુ મારી બેંકમાં એક્ઝેક્ટલી મને ખબર છે, મને આ બેન 4 નંબર પર એ મોકલશે. ખબર નહીં 4 નંબર કાઉન્ટર પર હું હોય છે, પણ બધા ત્યાં જ. અને તારે હસબન્ડ તરીકે નહીં જવાનું, તો કસ્ટમર તરીકે એ તો જવાનું. કેવું લાગે? નહીં, ના આમાં પેલી બદલાઈ છે ને. ના એવું નહીં, એટલે કસ્ટમર એ લોકો તરત જ એટેન્ડ કરે તમને એમ. હા, એ પણ રીતે. okay. મારો હેતુ એ હતો. ઓકે ભાવ અલગ હતો એમ. હા, પછી તારે એ લેંગ્વેજમાં વાત કરવાની આમ હનીમૂનના દિવસે. કેવી રીતે? એટલે આમ ઘૂંઘટ હોય ને, હા. ત્યાં બેઠું હોય આમ, હા અને તારે પૂછવાનું હા કેવું આજે આપણું ખાતું ખુલશે. હા, આ સારું છે હો. હે ને? જોરદાર લાયા. રોમેન્સમાં બેંકના ટર્મ્સ. આજે ખાતું ખુલશે. પછી પેલી પણ કહેશે હા કે એ તો આધાર કાર્ડ જોવું પડે અને બે ફોટા જોઈશે. ફોટા ફોર્મમાં ભરવા જોઈએ. ફોટા તો જોઈએ જ ને ફોર્મમાં હા. ભરવા માટે. ફોટાની ઉપર આડી સાઈન કરવી પડે. એ સહીઓ એ કરશે. હવે આપણે આ તો આવી રીતે હોય. પછી બીજું શું હોઈ શકે? બીજું શું? આધાર હા, કાર્ડ. એક વસ્તુ ખાસ રાખજે. બેંક એમ્પ્લોય સાથે લગ્ન કરે છે ને, એ લોકો થૂકનો ઉપયોગ બહુ કરે. નોટ ગણતી. હા હા હા, નોટ ગણતી વખતે એટલે તારે એકદમ હવે તો જો કે થૂક પણ પતી ગયું. પેલું પાણી વાળું સ્પંજ આવી ગયું છે ને, હા. આમાં કરીને કરે. વાળકી જેવું હોય, હા. એમાં સ્પંજ હોય પાણી હા. આવું, એ બાજુમાં રાખજે. આ જંગલી કરે. આમ કઈ પછી ભીનું આમ એટલે ખ્યાલ આવી ગયો. આમ નહીં કરવાનું એમાં. સોરી એ તો નોટ ગણવા માટે. સોરી, નોટ ગણવાનું. આનો ઉપયોગ અલગ રીતે થશે. હા, હા. એને આખું બેંકનું વાતાવરણ આપી દે આમ. હા, એટલે તમે રોમેન્સ કરતી વખતે એ પાણી વાળું સ્પંજ લઈને બેસજો અને અહીંયા દોરી બાંધી દેજે. અને તમારા પલંગની ઉપર 4 નંબરનું ટેબલ સ્ટીકર મારી દેજો. હા, જોરદાર. હા, સવા બંધાઈ જશે આખો. અને તારું જે પિન્ટુ હોય ને એના પર દોરી બાંધી દેજે. કેમ? આ લોકો દરેક પેન બાંધીને જ રાખેલા હાલા બેંકમાં. એવું હોય ને પોઈન્ટ. તો દોરી બાંધી લેશે ને એને પોતાના જેવું લાગવું જોઈએ. એને વાઇબ આવશે એમ કે આ. પણ એક જ મિનિટ વરે, કેમ? ખાલી એટલું તપાસ કરજે. જો બેંકમાં છે ને જોબ રોટેશન હોય, આ કામ કેશિયર કોઈક વાર લોન ડિપાર્ટમેન્ટમાં કેશિયરમાં એ બધું હોય. હા. ખાલી એવું જોઈ લેજે. હા, લોકર ડિપાર્ટમેન્ટની નહીં ને, કેમ? એમાં શું પ્રોબ્લેમ છે લોકરમાં હોય તો? એમાં 2 ચાવીઓ લાગે. પોઈન્ટ. યાદ રાખજે. બહુ ડીપ તાર કોકને લઈ જવું પડે. હતું એટલે તું પૂછી લેજે બધું નક્કી કરતા પહેલા કે ડિપાર્ટમેન્ટ કયું છે. લો ત્યાં આગળ હા, કેશિયર પછી આ બેશિયર હોય તો પાડી. વાંધો નહીં, લોન બોન હોય તો સારું. હમ હે ને? પણ ઓલ ધ બેસ્ટ જક્ષે, ઓલ ધ બેસ્ટ. ફોટો મોકલજો પછી ભાભીનો. ચક્ષય નામ પાડી દીધું હવે તો. જક્ષય જ છે. પણ નંબર 2 લોકર વાળું પૂછ્યું. હા, ચલો નંબર 2. જેનિશાનો સવાલ છે. કોની સા? જેનિશા. જેનિશા. કે કાકા હમણાં અમારે હવે ફેબ્રુઆરીમાં લગ્નો બહુ બધા છે. ફેબ્રુઆરી છે સખત લગ્ન હોય, 5, 6, 7 આ બધી ડેટ તો બરાબર. ફૂલ છે. તો ફેબ્રુઆરીમાં કે મારે બ્લાઉઝનું માપ આપવા માટે જવાનું હતું. ઘરના મામાજીના છોકરાના લગ્ન છે તે. તારે ક્યારે એવું આવ્યું? મારે નહીં યાર, આ જેનિશાને અચ્છા, જવાનું જેનિશાને. હતું. અચ્છા, તો ઓકે. તો મામાજીના છોકરાના લગ્ન છે એમના ત્યાં, તો જેનિશાને જવાનું હતું બ્લાઉઝનું માપ આપવા માટે. હા, તો જેનિશાના સાસુ ને વડ સાસુ બી છે. ક્યાં બાત હે? 85 યર્સના છે. સાસુ ના સાસુ જીવે. વડ સાસુ જીવે છે અને કે ગમતીધર છે, હજી ચાલે જાતે ને એવું બધું. બધા ગામડાના હોય ને ભાઈ. હા, એટલે મને કે વહુ કે તું બ્લાઉઝનું માપ આપવા લઈ જાય છે તો મને પણ લઈ જા. હવે વડ સાસુએ કીધું. ઘરના લગ્ન છે તો બધાને નવા કપડાં હોય ને હા, યાર. બરાબર. તો જેની સાથે મેં જઈને દરજીને માપ આપ્યું કે 40 રાખજો. 40 હા, તો બાએ બી એવું કહી દીધું 40 રાખજો એના એમનું બ્લાઉઝનું માપ. બાનું હા, તો એ કે બાનું પણ 40 એમ. મારો પ્રશ્ન એ છે કે હવે એક તો ગરડા છે, એમને કોઈ આર્ગ્યુમેન્ટ કરીએ એ સાંભળે નહીં અને થોડા આમ જડ હોય બધા, એક ઉંમર પછી થોડા જટિલ હોય એમ જો ડીલ ખમતીદાર કરવું. થઈ જાય એમ. એટલે કે બાને સમજાવું કેવી રીતે કે એમને મારું દેખાદેખી કરવાની જરૂર નથી સાઈઝમાં. ના ના, હું હવે દેખાદેખી ના હોય. તો બે બા છે તે તો કહે છે બા છે, એટલે એમનું આયોજન હોય. આયોજન શું હોય આમાં? એ 40 ના બ્લાઉઝ એટલે કરાવે આ લોકો હા, કેમ કે જો
મોબાઈલ મૂકવાનો હોય, ચાવીઓ મૂકવાની હોય, બરાબર. પછી હું મૂકે બીજું કેટલું બધું, પેલું પર્સ મૂકે, આડી ચેન વાળું પર્સ છૂટા હોય અંદર, એ મૂકે, પછી રૂમાલ મૂકે. રૂમાલ મૂકે. હવે તો મોબાઈલ મોટા થઈ ગયા પાછા. એ નક્કી કરશે બા હવે તું મને મોબાઈલ. હા, એટલે કેટલું બધું મૂકવાનું હોય, એટલે આખું 2 BHK જેવું બનાવે મોટું. પણ કાકા વોટ ઇફ બાને એ બધું ના મૂકવાનું હોય? તો પછી બા બા કહેવાય. ઓ બા એવું કેવું પડે, ખાલી બા નહીં, ઓ બા. કોઈ દાદા આવવાના હોય લગ્નમાં, ના આવવાના હોય તો પછી કઈ તારીખે છે લગ્ન? હું આવીશ હે ખાલી જોવા. બાને હા, 14મી ફેબ્રુઆરી લગ્ન છે. વેલેન્ટાઇન. હા, બાનું કે એટલે આપણે ક્યાં બધી બા પર જતા આખી Sorry, વાત હા, ઉપર sorry, એટલે sorry, પેલી sorry. વાત. હા, હા. એટલે એવું નહીં હોય બાએ કે દેખાદેખી નહીં કરાયું હોય, એમનું પ્લાનિંગ હશે, બધું કેટલું બધું મૂકવાનું હોય, બધું ફર્નિચર 2 BHK સોફા ને બધું મૂક્યા, એટલે બધું એટલી જગ્યા હોય એમ. હા, બરાબર. સોફા તો ના જ મૂકે ને, મને ખબર, આ તો વાત કીધી એમ. એટલે બાને તો ઉપર સાલ જ પહેરવી છે ને, એ વાત બરાબર નહીં, તો ભાઈ શું ફરક પડે? બરાબર. એ તો ઢાંકી દે ને બધું, હા, તું રહેવા દે ને જે હોય એ. બરાબર. હે ને? એમાં આવી રીતે ના વિચારીશ. હા, ડન. ડોન્ટ થિંક ચાલો. અધરવાઇઝ. ઓકે. માહી અને દર્શનનો સવાલ છે, સ્પેશિયલી કાકા માટે છે. એમ હા, એટલે કપલનો સવાલ છે. કપલ ક્વેશ્ચન. માહી અને દર્શન એમણે કીધું છે, કાકા અમારે એક વાતમાં તમારું ગાઈડન્સ થોડું જોઈએ છે. અમારે એકચ્યુઅલી છે ને નામકરણ કરાવવાનું છે. અરે વાહ, તમે મને એ લાયક સમજો કે હું નામ પાડી શકું? પાડીએ. બાબો છે કે બેબી? એટલે બાપ એવું તો લખેલું? બેબી નથી કશું લખેલું એવી રીતે. આ તો રાશિ હશે ને? હા, રાશિ બી રાશિ. નથી લખેલી એવું કશું. કુંભ રાશિ હોય તો ગ સ સ. મિથુન રાશિ છે? મિથુન. મૈથુન છે. હું બોલે છે. તે તો હું તમને કહું છું, આ અલગ વસ્તુનું નામ પાડવાનું છે. એટલે માહી અને દર્શનનું કહેવું એવું છે હા. કે કાકા મેલનું જે ઓર્ગન હોય એને આપણે મજાકમાં, જેમ કે તમે જ પિન્ટુ. હું organ જોઉં? અરે એવું નહીં યાર, તું મને એ રીતે, હું તો ના, આમ જ ખાલી ના. ઉપર પહેરું છું એવું કે એમ સમજે મને. મેલના ઓર્ગનને બધા શું કહે? પિન્ટુ. એક્ઝેક્ટલી. કોઈક પિન્ટુ કે, સાદી ભાષામાં પિન્ટુ. કોઈક પેન્સિલ કે, હા. કોઈક મિસાઇલ કે, મિસાઇલ કે છે? કહેતા હશે કહેવાવાળા, કે આ બધા કોમન નામ છે. કે હું ને મારી વાઈફ મસ્તીખોર છીએ, અમને લોકોને એવું લાગ્યું કે આનું કંઈક અલગ ક્રિએટિવ નામ અમારે પાડવું જોઈએ, તે એની માટેનું સજેશન એમને તમારા તરફથી જોઈએ. આનું નામકરણ કરવા મારી પાસે કર. અને મેં કુંડળી માંગી? એ આખું છૂટું મારું તમને. કોનું નામ. અચ્છા, ખાલી નામ. પણ હવે કાકા આપણે લા, આ તો કઈ સવાલ છે લા? આ તો કે આપણે મારા જોઈએ. આના મારા આના નામકરણ કરવાના? સિંગદાણું પાડો, સિંગદાણા. એવું નહીં યાર, તમને શું સિંગદાણું પાડો. પેલી ડ્રાયફ્રૂટ વાળી પેલી દ્રાક્ષ આવે ને જેના પર બહુ જ કરચલીઓ હોય, આટલી નાની ડ્રાયફ્રૂટ વાળી, એ પાડ. દ્રાક્ષ. પણ એગીસ કાકા આપણે છે ને એમને ફોટો નથી મોકલ્યો. ફોટો મોકલે ને, કાકાને ફોટો મોકલો તો તમને બરાબર ખબર પડશે કે નામ શું પાડવું જોઈએ. ચાલ આપણે ફોટા જોવાના એવા બધા. તું કઈ રીતે બુદ્ધિ છે કે નહીં લા તારામાં? સોરી ફોટા મંગાવે છે આવા? સોરી. તો શું નામ રાખી શકાય હવે? કીધું કાજુ. તો- કાજુ. ખારેક. હવે ડ્રાયફ્રૂટ થી આગળ વિચારો કે અરે પણ હું મારી ઉંમરમાં જે વિચાર આવે એ સારું, વિચારો. મારી સારું. ઉંમર બધું ડ્રાયફ્રૂટ જેવું જ હોય. સારું. તું થા 70 નો એટલે ખબર પડે. સારું. આમ તમે શું વિચારી શકો? આમ મને હું કહું, આદુ રાખ. આદુનો કલર એવો હોય, બાકી શેપ એવો ના હોય. હવે કેવો શેપ હોય? અને આપણને આનો શેપ ક્યાં ખબર? તમે એક કામ કરો, તમે ફોટો મોકલો તો લા, કાકાને ફોટા પછી- શેના મંગાવ્યા કરે છે તું? તો થોડી વાર. ખબર પડે ને તમને, એટલા માટે ખબર તું પડે. જોજે બેઠો આવા ના, ફોટા. મારે જોવું નથી. તમને સજેશન કોની પાસે માંગ્યું છે? કાકાને કહેજો, એવું કીધું પણ છે. મેં માંગ્યા ક્યારે ફોટો? સારું. હું કુંડળીને એ નામ સમજતો તો આના કાઢ્યા એને. મારે આના નામ પડવાના? શું હોય? સરગવાની નહીં. સરગ એવું તો પછી હવે ના, સરગવો. સરગવો ને કાકડી ને પેલું શું કહેવાય, ખીરા કાકડી. હવે તને સાઈઝ ખબર પડી ગઈ? હા યાર, આપણે હવે તમે મોકલો આને ફોટા. ના, મને છે ને તમને જ મોકલશે તો ફોટા. પછી- કાકાના નામે જ નાખજો.
ભાઈ નહીં ખબર, આનું નથી, નામકરણ નથી, નહીં કરું મારે નથી, નહીં. નથી કરવું. આવું બધું કામ કરવા બેઠા છે આપણે. સોરી હટ. પતી ગયું. ક્રિએટિવના નામે આવા બધા કામ કરાવો છો. જી 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 5-6 કાણા પાડીને વાંસળી નામ રાખ. પૂ, કઈ વગાડ્યા કરજે બેઠો બેઠો. પણ સમજો આપણને તારે એટલી હું- લેન્થ નથી ખબર, એની માટે તમારે ફોટા તો હવે જોઈશે. તારે- ના 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 ખાલી કહું છું, ખાલી કહું. ગાળ બોલું હમણાં. Sorry, sorry. પેલું ટીટ એવું પણ નહીં ના દબાવે. ના સોરી સોરી. ફોટા ફોટા કરી નાખ્યા, એના ફોટા જોવાના મારે. ના 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 સોરી સોરી. હે મારે કશું કેવું જી નહીં. જી આવું જી 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 જી. હા જ્ઞાન જો ભાઈ હમ. આ છોકરાઓ તમને લોકોને ખાસ કહી દઉં, જ્ઞાન સાથે ગમતમાં પ્રેમ કરવો એ પાપ નથી. સહેજ પણ નહીં. પ્રેમ કરો છે એનો પાપ. પ્રેમ કરવો એ પાપ નથી, પણ ચોકલેટ લઈ જવાના બદલે જે ચોકલેટ ફ્લેવર લઈ જાઓ છો ને એ પાપ છે. એ પાપ છે ફેબ્રુઆરીમાં ખાસ. હા હા કરેક્ટ. યસ બસ દિવસો આવશે મારું જ્ઞાન બધા. આટલું જ હતું. ચોકલેટ ડે ને બધા ટેડી ડે ને યેડી ડે ને. એમાં તો એકચ્યુઅલ ચોકલેટ આપવાની હોય, તો હું એની જગ્યાએ એ લોકો ચોકલેટ ફ્લેવર શેની વાત કરું ખબર પડી? સમજો હું સમજી ડન. થેન્ક યુ સો મચ ગાઈસ. રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર તમે અને રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ ઉપર તમે ડેફિનેટલી પેલી વાતો જોઈ શકો છો. રેડિયો સિટી ગુજરાતી ફેસબુક ઉપર પણ તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન કરો. પેલી વાતોના સવાલો ઇન્સ્ટાગ્રામ પર તમે જે મોકલો છો એની મજા પડી જાય છે, અને કોઈક વાર એપિસોડ લેટ થાય છે તોય તમે બહુ જ બધી ઇન્ક્વાયરી કરો છો, એની પણ મજા પડી જાય છે. થેન્ક યુ. મારે કંઈ કહેવું નહીં, ફોટા ફોટા મોકલાવતો નહીં. पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष काका करे पहली बात तो